ગટ્ટાનું શાક બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં બેસન, અજમો સાથે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ફ્લેવર માટે હિંગ, લાલ મરચું પાવડર, કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. બધા મસાલા મિક્સ કરી લીધા છે. ગટ્ટા એકદમ સોફ્ટ બને તે માટે સેન્ટરમાં 2 ચમચી તેલ, 1.5 ચમચી દહીં અને ચપટી ખાવાના સોડા ઉમેરીને મિક્સ કરી લઈએ. દહીં ઉમેર્યું છે એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. ગટ્ટા માટેનો લોટ તૈયાર છે. લોટમાં અડધી ચમચી તેલ ઉમેરીને મસળી લઈશું. લોટ એકદમ સ્મૂથ કરી લેવાનો જેથી સોફ્ટ ગટ્ટા તૈયાર થશે. હવે લોટમાંથી એક સાઇઝના લુવા તૈયાર કરી લઈશું અને આ રીતે ગટ્ટાનો શેપ આપી દઈશું. ગરમ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ ઉમેરશું. તૈયાર કરેલા ગટ્ટા ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે કૂક થવા દઈશું. ગટ્ટા કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એક પ્લેટમાં કાઢી લઈશું. ઠંડા થઈ જાય પછી પીસ કરી લેવાના. શાકનો વઘાર કરવા માટે તેલ, સૂકા મસાલા ઉમેરીએ. સાથે ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં, લસણની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરીએ અને મસાલા પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તૈયાર કરેલા ગટ્ટા ઉમેરી દઈશું. રસો કરવા માટે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દઈએ જેથી ગટ્ટામાં ગ્રેવીનો ફ્લેવર આવી જાય. શાક તૈયાર છે. ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે.